રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના વાતાવરણમાં પલટો આવ્યા બાદ કમોસમી વરસાદ વરસ્યો હતો ત્યારે પાટણ વાવ જતા માર્ગ પર ભારે પવન અને કમોસમી વરસાદ પડ્યા બાદ ઘણા ઝાડવાઓ ધરાશાયી થવા પામ્યા હતા। ધોરાજીથી પાટણ વાવ તરફ જવાના મુખ્ય માર્ગ પર કમોસમી વરસાદથી પડેલ ભારે પવનથી ઘણા ઝાડવા જમીનદોસ્ત થઈ ગયા હતા અને ટ્રાફિક સમસ્યા પણ સર્જાઈ હતી। તો મોટી મારડ ગામના આગેવાનો અને સંસ્થાઓ દ્વારા આ જમીનદોસ્ત ઝાડવાઓને જેસીબી દ્વારા તેની મદદ લઈને મુખ્ય માર્ગ પરથી હટાવી ટ્રાફિક હળવો કરાવ્યો હતો। અલ્પેશ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ ધોરાજી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।